હવે ઉતાવળ જ રાખો, જાજી જાજી નાખો. તેલ આવી ગયું છે ને હવે. એમ એનું મોઢું આ ગઈ આ મુંગ્યામાં હા આખું તાર હા જોઈ એમ નહીં થમાતું. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે જો પાણીપુરી બનાવી છે, એટલે પાણીપુરી બનાવીની બધી સામગ્રી આપણે આવી ગઈ છે. એટલે કાચી વસ્તુ જે જરૂર પડે એ બધી વસ્તુ આપણે તૈયાર જ છે. હા જો આપણે બધી બટેકા ને ડુંગળી ને આ બધી વસ્તુ આપણે તૈયાર જ છે, પૂરી ને બધું. પેલા તો આપણે જો પાણી બનાવવાનું થશે પણ એમાં તો વાર નહીં લાગે, એક આંબલી પલાળવા મૂકવી પડશે. એટલે એક આંબલી પલાળવા મૂકી દઈશું. અને આ પૂરીને તો આપણે તળવાની છે, એટલે તળતાય કઈ બહુ વાર લાગે નહીં. પણ આપણે અત્યારે તો બટેકા અને સૈણા બે મિક્સર બાફા મૂકવા છે, કેમ કે આમ જ જાજી વાર લાગશે. બફાતા થોડી ઘણી વાર લાગે, પછી બફાઈ જાય પછી તો કાંઈ બહુ વાર લાગે નહીં. એટલે હવે આપણે બટેકા નાના નાના માપસરના ગોતી અને બટેકા અને સૈણા બે કુકરમાં આપણે બાફા મૂકી દેવી. રામ રામ ને સીતારામ ડાયરાને. તો આજે આપણે પાણીપુરી બનાવવાની છે, એટલે પાણીપુરીનો તો બધો મસાલો આવી ગયો છે, ખાલી એક સેવ બાકી છે, એટલે આપણે સેવ લેવા જવાનું થશે. બાકી જો કાસો મસાલો અહીંયા જ છે. અને હવે અહીંયા શું કામકાજ હાલે કુકર હારે આ રીંગો નોખી છે એવું હોય. અને રખિયાની શું જરૂર પડી? થાબડો એ શું? તો કાળું ન થાય ને બહુ, અને કાળું તો થાય છે જ પણ સારું હોપ થઈ જાય. સારું હોપ થઈ જાય. આ તો થાબડો જોઈ લેવી કેવી રીતે આપશો એમ. બોલી મસ હોય ને મસ હોય જાય ડાયરેક્ટ ચૂલે મૂકી દઈએ ને તો બહુ ન થાય, સારું ન થાય. હબ પછી પછી પાણીપુરી બની જાય પછી વાસણ તો અમારે જ ઉટકવાના હોય, એટલે સુવિધા પેલા અમારે જ કરવી પડે. બધા બહુ કોમેન્ટો કરે તમારે પેલા બહુ કાળા હોય એનું કાંઈક રીઝન આપીશ. એ સુલે હોય કાયમ સુલે હોય, અને પેલાનું જૂનું તો પેલું હોય, એટલે એ નવા હોય બધા જો આવાજ હોય થાબડીનું ઓલું કર્યું હોય, અને થાબડતા ન હોય ને પછી કાળા થઈ જાય, એટલે પછી બહુ સારા ન થાય એવું. તને રીઝન નથી ખબર એમ કે શું થાય કયો ગેસ ઉપર કરે એમાં કાંઈ કાળું થાય, બાકી સુલા પર હોય એને થઈ પેલા કાળા જ હોય. સુલે તો કાળા જ હોય, જો આવી રીતે પેલથી જ હારા રાખ્યા હોય તો થાય કદાચ, પણ આ થાબડો ન હવે પછી જૂના તો પેલા થઈ જાય ને એમાં એવું કાંઈ ન કરવું. એ કાયમ આપણે રાંધવાનું જ હોય, અને કાયમ આવું કરવા બેસવી નહીં, ક્યારેક મોડું થતું હોય તો ટાણું ન હોય આવું. એટલે પછી જેવું રાંધવાનું હોય કેતો હાલો તે થાબડો મારી જાય ને પછી બટેકા છેણા ની બાફા મૂકવાની છે ને. હા હવે બાફા જ મૂકવા પણ પેલા આવડું ઓલું કરવાળું ને તો છે સુકાઈ જાય, ઈદના સુકાઈ જાય સુલે મૂકવી તો, પણ પેલા આ કરવું જરૂરી છે. તો હવે આપણે જો કુકર પેલા પાણી ગરમ કરવા મૂકી દીધું છે, અને પાણી હવે તો ઉકળી ગયું છે. પેલા બટેકા ને છેણા બે હારે જ આપણે બફાવા મૂકી દેવા છે. એમાં બે મિક્સર નાખી દેવી એટલે કઈ વાંધો નહીં, બફાઈ જ જાય, સણાઈ બફાઈ જાય અને બટેકાય બફાઈ જાય. સણાઈ આપણે આમાં હારે જ નાખી દઈશું, બધું મિક્સરમાં બફાઈ જાય. હવે બટેકાને એવું નાખી દઈએ, થોડુંક મીઠું નાખી દેવી, પછી આપણે કુકરનું ઢાંકણું દઈ દેવી એટલે મળે બફાવા. બટેકા જો આપણે નાખી દીધા, કુકરનું ઢાંકણું દઈ દેવી, અને મારાથી કુકરનું ઢાંકણું દેવાય જ નહીં, મને છે ને આવડે જ નહીં બહુ ઢાંકણું કરવું પડે ને, કુકરનું ઢાંકણું દેવું ને ક્યારેક ક્યારેક તો મારથી દેવાય જ નહીં એમ થાય. હાલો અત્યારે ફીટ થઈ ગયું, હરખું દેવાઈ ગયું છે, લવ બાળ કરવી એટલે બફાઈ જાય બટેકા. હાલો આપણે ઝીણી સેવ લઈને આવતા રહ્યા છીએ, અને અહીંયા શું કામકાજ હાલે. આજ તો મને ધોળે કરશે, એક વસ્તુ ઘટે તો સીધા લેવા મોકલે. મસ્ત ઝીણી સેવ લઈને આવી ગયો છો, હવે કાંઈ લેવા મોકલવાનો છે. હવે તો મને કઈ લાગતું જ નથી, બાકી પણ સાંભળી જશે તો ફરી વાર કશ સાંભળતું નથી. આવી સજા કઈ દેવાની હોય નકરો આજ તો ધોળે એમ તો આ વસ્તુ લઈ આવો ઘડી, ઓલી વસ્તુ લઈ આવો, તો હજી એક વસ્તુ ભૂલાઈ ગઈ. હું ભૂલાઈ ગઈ. ડુંગળી થોડીક લાવવાની હતી, આ થોડીક છે એમાં થોડીક ઓછી પડશે, પણ ડુંગળી લાવવાની હતી એ તો ભૂલાઈ ગઈ. હવે હાલો હમણાં પાછો ઘડી કરીને લઈ આવીશ. મને જ આજ તો છે ને તો ભેગા ભેગા એક લીંબુ આમ તો ખાલી વસ્તુ લેવા જવામાં આમ તો પરસેવો વળી ગયો. લીંબુ સંભાળ દીધા નહીં, બે ત્રણ છે પણ થોડુંક વધારે ખાટું ખાવું હોય તો વધારે નાખવા પડે. હા બટેકા ને શેણા બે હારે મિક્સમાં મૂક્યા છે ને. હા એ બે બફા મૂકી દીધા છે, બફાઈ જાય. હું લહણ વાળું મરચું ખાંડવા મળી છું, શાક ને બધું બનાવવું પડશે બીજું હોતર. નકરા કઈ પાણીપુરી થી તો નહીં ધરે દઈ કેતો. લહણ વાળું મરચું અને શાક બનાવી નાખી, પછી થોડીક રોટલી હોતર બનાવી છે, પણ આ બફાઈ જાય તો સારું પેલા એમ. સીટી થઈ ગઈ હવે બફાઈ ગયો છે ને. એવું હોય પાણી વધારે છે એટલે મેં કીધું એક સીટી થાય એટલે બફાઈ જતું હોય.
ના ના હજી 3-4 સીટી થવા દેવાની ત્યારે બફાઈ જાય હજી તો વાર છે. હાલો બટેકા બફાઈ ગયા છે. મને શેણાની બીક હતી, મેં કીધું શેણા નહીં બફાય. શેણાય બફાઈ જાય મેં જોઈ લીધું. જોઈ લીધું તો સરસ લ્યો. મેં કીધું શેણા ને બટેકા શેણા ને મેં વાર લાગે ને કઠોળના બટેકા તરત પાછું જો તપેલા મૂક્યું હોત ને તો હબ ન બફાત. પણ આ બધું મસ્ત બફાઈ ગયું છે. આ ગરમ લાગે તે ગરમ જ હોય કાઈ ને ટાઢું ન હોય. નથી અડવાનું. નહીં કાઢ્યું કાઈ. મેં કીધું ફરીજમાં જ કાઢ્યું. ફોલ લાગી. હા તું ફોલી નાખ લે મારા હોય છે તે તો મોડું થાય ને ખબર. આવી સજા હોય કઈ હમ તો ઈ કરાવવું પડે બધું. હાલો તો ફટાફટ છે બટેકાને સાયલું ને ઉતાર નાખી. થોડાક છે એટલે કઈ વાર નહીં લાગે. જોઈ મને અત્યારે લગીને રસોડામાં કેટલો ધુમાડો લાગ્યો. હવે ફોલાવા તમારે પડે ને. હા એમ તો કયો બાર બેહીને ફોલાવાના છે. ફોલાવ હાલ ને થોડાક એમાં નાખો ને. હાલો થી આપણે બટેકા સાયલું ઉતારવા બેસી ગયા છે. ફોલાવા ફોલાવ આવડે ને અમને કયો. આ ગોળામાં થોડું પાણી ભરીને આમાં ટાટું નાખી દેવી. થોડાક આમ પહેલી વાર શેકો થોડુંક આ રસોઈની મદદ કરું એવું. હા તમારે પહેલી વાર જ ત્યાં મારા હાટું થઈને કયો તો. હવે હું પ્રંગ તો ભારે પડી ગયો. આમ તો શાકું શું કરો ના સાકુ એ નહીં આ મન નહીં જોતા અને સાકુ એ વધારે વેલું થઈ જાય. આ નાથી આમ થાય આ તમે ગરમ લાગે તો આમ લેવાનું કોઈ એમ. એવું લેવા સારું મેં કીધું શાકું એ સાયલું ઉતારવું એવું. હા ના ના એ કે થોડું કાસા બટેકા છે. આ તો બફાઈ ગયેલા નાથી આમ ચાલુ પણ આ ગરમ હોય ને એટલે મેં કીધું ટાટું પાણી નાખ્યું ને એટલે થોડોક આમ સારું થયું. આમ ટાટા પડી ગયું તો ગરમ કોઈ જેટ લાગે. આ રીતે ને કાંઈ એમાં કાંઈ નવીન તો હોય નહીં. કાંઈ એમાં વાર સ્વાદ તો કાંઈ તમને શીખવાડવાનું નહીં કે આ વસ્તુ નાખવી પડે તો આવું થાય એમ. ખાલી એમ કરી આમ ફોલવાના છે. હાલો ગાય ગા મળવી ફોરવા. હા ફટાફટ ફોલ નાખવી એટલે આપણે પાણીપુરી હવે આવું થાય. ઊનું લાગે. તો હવે આપણે જો બટેકા સૂંધી વાળા છે એટલે સૂંધીને આપણે તૈયાર કરવાળા છે. અને હવે આપણે આમાં મીઠું મરચું અને લીંબુ અને આ શેણા આપણે બાફા છે આટલી વસ્તુ નાખીને આપણે સૂંદો તૈયાર કરવાળી. બાકી બીજું તો આમાં પાણીપુરીના સૂંદામાં આપણે કાંઈ નાખતા નથી અને લગભગ તો બીજું કાંઈ હોય નહીં. તો એટલું આપણે નાખીને સૂંદો તૈયાર કરવાળો. તો આ છે પાણીપુરીના પાણીનો મસાલો. એટલે પાણીનો મસાલો ખાલી હોય ને એમ આપણે ઠંડુ પાણી જ લેવાનું એટલે પાણીમાં મિક્સન કરી દેવી એટલે પાણી થઈ જાય તૈયાર. તો આપણે કરી દેવી મિક્સન હવે. હાલો તો પાણીપુરીમાં છેલ્લું કામ બાકી રહ્યું છે પૂરીયું તળવાનું. પૂરીયું તળવાનું છેલ્લે રાખ્યું એટલે ગરમા ગરમ તળાતી જાય બધું તૈયાર કરવાળું પેલા. હા કેવું ફૂલે છે એવું જોયું. બધા બહુ કોમેન્ટો કરતા હતા વંશના મમ્મી કોણ બતાવો. હા જો વંશના મમ્મી ડુંગળી મોળા છે. કોઈ જે પણ ઘરે ન હોય વાડીએ વયા જાય એટલે ઘરે ન હોય. આજ બધા વાડીમાં કામ કરતા હતા આઈના નતે એટલે આજ ઘરે હતા એટલે મોટા ભાઈ ને બા ને બધા છે ઘરે. આ તો બપોરામાં બધા હારે હોય છે. તેલ થોડુંક વધારે નહીં થઈ ગયું ના ના તો જ મજા આવે છે. હા ન હોય હા એવી જ હોય. મેં કયો તો મેં નથી ખાધી કયો. હા હારી ફૂલી જાય નકર તો આવી થાય આમ શીખવાડે. અમુક તો એવી થઈ જ જાય પછી અમુક થાય એવી એકાદી નીકળે છે કાંઈ એવું થોડું છે કે બધી ફૂલીને દડા થાય. આ થઈ ગઈ ન થઈ હશે. હવે પાણીપુરી ભૂખી થાય છે એટલે થોડીક આમ ઉતાવળ રાખ તળવામાં. હવે ઉતાવળ જ રાખો જાજી જાજી નાખો. તેલ આવી ગયું છે ને હવે ખબર છે ને પેલા જેમ થાય તેલ જ સારું આવ્યું ન હોય તો જાજી કેમ નાખી દેવી એમ. પાણીપુરી ની ભૂખ બહુ જાજી લાગી છે. ભૂખ તો લાગે જ ને હવે કેવું ના બનાવી છે. બધી પાણીપુરી હવે તળી નાખશું. હા પછી બધા જમવા બેહાડી બાકી સુંદર ને એવું બધું તૈયાર જ છે. આપણે પાણી ને બધું થોડુંક શાક રોટલી હોતન તૈયાર છે. એટલે બધું તૈયાર છે. જો આપણે ઝીણી સેવ છે ડુંગળી છે અને આ બટેકાનો સૂંદો આપણે અગાઉ બધું તૈયાર કરી વાળ્યું હતું. અને પૂરી પણ બધી તળાઈ ગઈ છે. આખી કથરટ ભરીને આપણે જો મૂકી દીધી છે. પાણી ને બધું તૈયાર છે. તો હવે આપણે પાણીપુરી ખાવાનું કરવું છે ચાલુ. કેમ કે હવે કઈ રેવાતું નથી. કેટલી વાર લાગી ગઈ બનાવતા હતા.
હાલો તો હવે આપણે પાણીપુરી થઈ ગઈ છે કમ્પ્લીટ અને હવે ખાવાની વાર છે. મણવી ખાવા તું મણ ભરવાનું હું મણું ખાવા. આમાં એવું ના હાલે. મારા હાટું થઈને તો પાણીપુરી બની છે, આમાં તમારે ભરવાની માં ખાવાની. એવું ન હોય એમ નહીં. આપણે વંશભાઈ જો પાણીપુરી ડાયરેક્ટ પાણી જ મણ્યો પીવા. આપણે પાણીપુરીમાં જો અંકિતા ને વંશભાઈ બે બાકી હતા એટલે હવે એને પાણીપુરી ભાવશે. ગળ્યું છે પાણીપુરી ભાવશે તને વંશ? કોને ન ભાવે? અંકિતાને નહીં ભાવતો એ કાંઈ બોલતી નથી. હા નથી ભાવતી. ભૂખ લાગી છે ભાવતી નહીં. ખાવા મળો હાલો. હું ભરવા મળું છું ને તમે બે ખાવા મળો હાલો. મસ્ત નહીં બે ને આપણે જાણે કેમ કે ખાઈ લીધી છે તો રાઈટ. આપણી ભાગમાં આવે તો આપણે ફરીને રાઉન્ડ મારવો જ તો. પણ ઈ બે લાગે ભાગમાં આવવા દીશો. વંશ ખાવા આખું ખાઈ જવાય. આખું પાણી ન પી આમ આખી ખાઈ જવાની હોય. એનું મોઢું આ ગઈ આ મુંગ્યા આખું તાર હા જોઈએ એમ નહીં થમાતું. અમારે જા હાલે નાની નાની ગોતું આવી. નાનું મોટું નાની પૂરી. અંકિતા કેમ થાય? અંકિતા ખાત ખરી હમણાં ખબર એ હાલો અંકિતા નથી ખવાય ગઈ. હા વંશ હજી એક પૂરી નથી ખોટવાડી દે. હાલો તે આપણે વંશભાઈ ને અંકિતાનો પાણીપુરી ખવડાવી દેવી નહીં. હા હું મળું ફરવા આવે અને બે મળે ખાવા. મસ્ત ને તો હજી એક જ પૂરી ચાલુ છે જો એની ઈ તે ઘડીક આમ ફેરવે છે ને ઘડીક આમ ફેરવે છે. હું ફટાફટ થોડીક એને પાણીપુરી પરિવાળું એટલે ઈ ખાઈ લે. તો આ સાથે જ હવે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.